મહાન સ્વામી મહારાજની સાધુતા એ વખતથી બધાના હૃદયની અંદર કેટલી સ્પર્શેલી હશે. આપણે બીજા બધાના શબ્દો તો બધા હમણાં કદાચ ન ગણીએ, પણ પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામી બાપા તો કેવા હતા, કોઈના બહુ ખોટા ખોટા વખાણ ન કરે, એ સ્વામી બાપાની રીત હતી. પણ સ્વામીશ્રીએ 1968ની સાલમાં મુંબઈની અંદર જ્યારે યોગી બાપાએ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવવાનો નિર્ધાર કર્યો, 48મી જન્મ જયંતિ, તો સ્વામી બાપાની ઈચ્છા નહોતી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની કે યોગી બાપાની ઉપસ્થિતિમાં મારી જન્મ જયંતિ થોડી હોય. એટલે એ તો પોતે એવું આયોજન કર્યું કે એક જોડના સંતને લઈને પોતે પધરામણીનું આયોજન કરી દીધું કે મારે હાજર જ નથી રહેવું ને. પણ યોગી બાપાને ખબર પડેલી, યોગી બાપાએ પ્રમુખ સ્વામીને બોલાવે ને કીધું તમારે હાજર રહેવાનું છે. એટલે પતી ગયો, હવે કઈ બોલી શકે નહીં, આજ્ઞા થઈ ગઈ. સાંજની સભાની અંદર યોગી બાપાએ પ્રમુખ સ્વામી મહારાજનો અપરંપાર મહિમા ગાયો અને કીધું કે શાસ્ત્રીજી મહારાજનું જ સ્વરૂપ છે, રોમનોય ફેર નથી, અને પ્રમુખ સ્વામીની આજ્ઞામાં બધાએ રહેવું અને કે એમ કરવું, એ બધું સ્વામીએ કીધું. યોગી બાપાએ બહુ જ મહિમા એમનો ગાયો. પછી જયારે પ્રમુખ સ્વામી મહારાજ એ જયારે બોલ્યા ને, એના આશીર્વાદની અંદર, એટલે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પ્રવચનની અંદર એ વખતે પહેલા તો એ વાત કરી કે યોગી બાપાની હાજરીમાં બને થયું, આ મને યોગ્ય નથી લાગ્યું, એટલે મારી વિનંતી છે કે આવું ફરી વખત ના થાય. એ બધી એમણે પોતે વાત કરી. પણ એ પ્રવચનની અંદર પ્રમુખ સ્વામીએ યોગી બાપાનો મહિમા ગાયો અને બીજા કોઈનો મહિમા ગાયો તો મહંત સ્વામીનો મહિમા ગાયો છે. હવે એ તો પ્રાસંગિક છે જ નહીં. આમ જુઓ તો યોગી બાપાની હાજરી છે, જન્મ જયંતિ પ્રમુખ સ્વામીની ઉજવાય છે અને સ્વામી મહિમા મહંત સ્વામીનો ગાય છે. એ કે મહંત સ્વામીની સાધુતા જોઈ અને એમના દર્શનથી શાંતિ થઈ જાય એવા એ પુરુષ છે. અને તમારા મુંબઈ મંડળના તો અહોભાગ્ય છે કે તમને આવા પુરુષની સેવા અને સમાગમનો લાભ મળ્યો છે. એવું સ્વામી યોગી બાપાના વખતની અંદર મહંત સ્વામીની સાધુતાનો મહિમા ગાય છે. અને ક્યાં સુધી 1968માં યોગી બાપા ગોંડલમાં હતા અને ગુરુ પૂનમનો ઉત્સવ આવ્યો. ગુરુ પૂનમનો ઉત્સવ બોચાસણ થવાનો હોય. યોગીજી મહારાજનું સ્વાસ્થ્ય એવું હતું એટલે યોગી બાપા હાજર રહી શકવાના નહોતા ગુરુ પૂનમના સમયે. એટલે યોગી બાપાએ પ્રમુખ સ્વામી મહારાજને અને મહંત સ્વામી મહારાજને એ બંનેને મોકલ્યા કે તમે મારા વતી ત્યાં જજો. અને સાથે યોગી બાપાએ કેવડાવ્યું કે મારી જગ્યાએ પ્રમુખ સ્વામીનું પૂજન કરજો, એમાં મારું પૂજન થઈ ગયું, એવું યોગી બાપાએ કેવડાવ્યું હતું. હવે બોચાસણમાં જ્યારે સમયાની અંદર પ્રમુખ સ્વામીના છેલ્લે પ્રવચન કે આશીર્વાદનો વારો આવ્યો, એ વખતે બહુ ભાવવાહી પ્રવચન સ્વામીએ કર્યું હતું. પણ એમાં છેલ્લે પ્રમુખ સ્વામી શું બોલ્યા ખબર છે? કે યોગી બાપાએ એવું કેવડાવ્યું છે કે મારી જગ્યાએ મહંત સ્વામીનું પૂજન કરજો. હવે આવું યોગી બાપાએ તો પ્રમુખ સ્વામીનું કેવડાવ્યું, પણ સ્વામીએ બધા જોઈ રહ્યા, મહંત સ્વામી જોઈ રહ્યા કે સ્વામી શું કહે છે. પણ સ્વામીએ આગ્રહ રાખ્યો અને ત્યાં સુધી આગ્રહ રાખ્યો કે સ્વામીએ પોતાની બાજુમાં મહંત સ્વામી મહારાજને બેસાડ્યા અને પોતાની સાથે એમનું ગુરુ પૂજન યોગી બાપાની જગ્યાએ કરાવડ્યું. તો પહેલેથી યોગી બાપા અને મહંત સ્વામીની સાધુતા, એનું જીવન એક કે એક ક્ષેત્રની અંદર નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ, જે મહારાજે વચનામાં ગુણ માત્ર લખ્યા છે ને, એના બધાને મહંત સ્વામી મહારાજની અંદર દર્શન થતા છે, સાક્ષાત દર્શન થયા છે. હવે એ જયારે સાધુતાના ગુણો જોઈએ પછી વચનામાં શું કે છે? હવે એવા સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો. શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ, એના વચનમાં અતિ દ્રઢ વિશ્વાસ કરવો ને, એનું નામ નિશ્ચય કહીએ. સ્વામિનારાયણ ભગવાનના નિશ્ચય એમના થકી થાય અને પ્રગટ ગુરુના સ્વરૂપનો નિશ્ચય પણ એમના થકી થાય. તો એમણે નિશ્ચય આપણને કરાવ્યો. કેવી રીતે નિશ્ચય કરવો? તો મહારાજ કહે છે કે એને સાચા બોલા જાણવા. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર અભયસિંહજી દરબાર હતા, એમને સ્વામીને કીધું કે સ્વામી, મને બીજું બધું તો સમજાય છે, પણ આ તમે એમ કહો છો કે સ્વામિનારાયણ ભગવાન એ બધા અવતારોના અવતારી અને સર્વોપરી છે ને, એ વાત મને બરાબર આમ સમજાતી નથી અથવા તો મનાતી નથી. તો ગુણાતીતાનંદ સ્વામીએ કઈ તર્ક વિતર્ક ન કર્યા. એમને અભયસિંહ દરબારને એટલું જ કીધું કે અભયસિંહ, અમે 30 લક્ષણ વાળા સાધુ છીએ કે નહીં, એ મને કહો.
એટલે અભેસી કે સ્વામી એ બાબતમાં તો મને કોઈ શંકા નથી કે શાસ્ત્રની અંદર જેટલા કઈ લક્ષણ કીધા છે એ બધા તમારામાં છે. તો ગુણાતીતાન સ્વામી કે 30 લક્ષણ વાળા સાધુ હોય એ ખોટું બોલે? આ દુનિયામાં સજ્જન માણસ હોય એ પણ ખોટું બોલતો નથી, તો 30 લક્ષણ વાળા સાધુ એ ખોટું બોલે? એ કે ના ના બાપા ખોટું ન બોલે. તો ગુણાતીતાન સ્વામી કે બસ અમારા વચન એવું માનો કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. અને અભેસી દરબારને નિશ્ચય થઈ ગયો. પણ ક્યારે થયો? સંતની અંદર એમને એટલો વિશ્વાસ હતો ગુણાતીતાન સ્વામીના વચનમાં. સ્વામીએ કીધું એટલે પરમ સત્ય, એનાથી પર બીજું કાંઈ નહીં. સારંગપુરના વાઘા ખાચર એ પોતે પૂર્વના મહાસંસ્કારી જીવ હતા. ગોપાલાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીનો બહુ સમાગમ કર્યો હતો, સત્સંગની અંદર બહુ ઊંડા ઉતરેલા હતા. પણ એ વાઘા ખાચરને જયારે એક પ્રશ્ન રહેતો હતો કે એમને છે ને બહુ સંકલ્પ વિકલ્પો બહુ થાય સપનાની અંદર, અને કેવા સપના આવે કે જેમાં મારા મારીને કાપા કાપી થતી હોય ને લોહીની નદીઓ વહેતી હોય ને એવા બધા સપના આવે. તો ગુણાતીતાનંદ સ્વામી પાસે નિષ્કપટ થયા, કીધું કે સ્વામી મને સપના આવે છે આવા મારો ને કાપો ને એવા બધા. તો આવા બધા ધીંગાણાના સપના આવે તો એ તો સ્વપ્ન તો સૂક્ષ્મ શરીર કહેવાય. સૂક્ષ્મ શરીરના ભાવ હજી મારા ટળ્યા નથી, તો કારણ શરીરના ભાવ તો ક્યારે ટળશે અને મારું આત્યંતિક કલ્યાણ કેમ થશે? આવી વાત કરી ત્યારે ગુણાતીતાન સ્વામી કીધું કે તમે અમારી સાથે જુનાગઢ આવો તો તમારા કારણ શરીરના ભાવ ટળી જાય. એ સ્વામી સાથે જવા તૈયાર થયા. સેવક તરીકે એમને કોકની માગણી કરી. સ્વામીએ ભગતજી મહારાજને મૂક્યા. ભગતજી મહારાજે એમને સ્વામી અક્ષર છે એ વાત કરી, પણ વાઘા ખાચરને ગમી નહીં, ગુસ્સે થઈ ગયા. એમ કરતા કરતા જુનાગઢ તો પહોંચી ગયા. પણ જયારે જુનાગઢની અંદર મહુવાના હરિભક્તોને આનંદથી સેવા કરતા જોયે એ વખતે એમને ફરી પાછો આવો પ્રશ્ન થયો અને એમને થયું કે તમારા જેવો આનંદ મને કેમ નથી આવતો? તો બધાએ કીધું કે તમે પ્રાગજી ભગતના વચને એવો નિશ્ચય કરો કે ગુણાતીતાનંદ સ્વામી એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, તો તમને કારણ શરીરના ભાવ ટળી જાય. એટલે વાઘા ખાચર તો ફરી એનું એ આવ્યું. એ કે મને તો સ્વામી કેતો મનાય. ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં કથા કરતા હતા. ભગતજી મહારાજે વૃત્તિ દ્વારા એમને બોલાવ્યા અને વાડીમાં આવીને ગુણાતીતાનંદ સ્વામી કીધું પ્રાગજી શું કામ છે? ભગતજી મહારાજ કે મારે કામ નથી, પણ વાઘા ખાચરને પ્રશ્ન છે. સ્વામીએ વાઘા ખાચરને પૂછ્યું કે કેમ મને બોલાવ્યો? એમણે કીધું કે સ્વામી આ બધા બોલે છે કે સ્વામી અક્ષર છે, તો એ વાત સાચી છે કે ખોટી છે? ગુણાતીતાનંદ સ્વામી એટલું જ બોલ્યા કે એ વાત સાચી છે. અરે સ્વામી તમે પંડે અક્ષર છો? સ્વામી કે હા હું પંડે અક્ષર. બસ એટલો બધો વિશ્વાસ એને ગુણાતીતાનંદ સ્વામીમાં હતો ને, એને એ દિવસે પાકે પાયે દ્રઢ થઈ ગયું મને અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા છે. એ દિવસથી એમના અંતરના ભાવ પલટાઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ એમણે નંદાજીને નિશ્ચય કરાવ્યો આવી રીતે કે એમના વચનમાં એમને વિશ્વાસ આવી ગયો. શાસ્ત્રીજી મહારાજે પોતે આફ્રિકાના હરિભક્તો ઉપર એક પત્ર લખ્યો છે અને એ પત્રમાં હરિભક્તોને એવું જાણવું હતું કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. એ વાત સંપ્રદાયના ઇતિહાસની અંદર જ્યાં જ્યાં પણ કહેવામાં આવી હોય તો એના પ્રમાણભૂત પુરાવા અમારે જોઈએ છે. એવું આફ્રિકાના હરિભક્તોએ વાત કરેલી, કારણ કે ત્યાં એ વખતે આફ્રિકાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની જુદી જુદી શાખાઓના હરિભક્તો ભેગા થઈને કથા વાર્તા કરતા. એટલે આમાં બી ચર્ચાઓ થતી કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એવી વાત વળી ક્યાં છે? તો શાસ્ત્રીજી મહારાજે એ પત્રની અંદર વરખેડાથી બધી વિગતો લખી છે. 1938 આ પત્ર છે. અને છેલ્લે શાસ્ત્રીજી મહારાજે લખ્યું છે કે મને ખોટી વાત ગોઠવણી કરીને બીજાને સમજાવી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી અને અસત્યમાં ઘણું પાપ છે. ભાગવતમાં કહ્યું છે કે ન અસત્યાત પરમ પાપમ. વળી પૃથ્વીએ કહ્યું છે કે બધા પાપી પુરુષોનો ભાર હું સહન કરી શકું છું, પણ અસત્ય બોલનારનો ભાર સહન કરી શકતી નથી. માટે મારે કોઈ પ્રકારે અસત્ય વાતમાં દુરાગ્રહ કરવો હોય નહીં. માટે ખાસ મારો વિશ્વાસ હોય ને મને સાચા બોલો, પ્રામાણિક પુરુષ હો એમ માનતા હો તો ઉપરની વાત સાચી માની ખરા અંતઃકરણથી સ્વામી અનાદિ અક્ષર છે તે વાતની નિષ્ઠા કરશો. આપણા માટે બીજા કોઈ પુરાવા ન હોય ને,
શાસ્ત્રીજી મહારાજનો એક વચન આપણા માટે પૂરતું છે. એક વચન, જે પુરુષ સત્ય માટે જીવ્યા છે. શાસ્ત્રીજી મહારાજ એમના જીવનમાં એક પણ વખત એમણે પોતે દંભ કરવા દીધો નથી, પોતે કર્યો નથી, કોઈને કરવા દીધો નથી. એવા પુરુષ હતા. અને સિદ્ધાંતની બાબતમાં અને સત્યની બાબતમાં ક્યારેય કોઈથી દબાયા નથી. એકદમ નાનપણમાં 14 વર્ષની ઉંમર હતી ત્યારે પણ આચાર્ય વિહારીલાલજી મહારાજને પણ સ્પષ્ટ જવાબ આપી શકે. ગોરધનભાઈ કોઠારીને પણ જેમ છે એમ કહી શકે. કોઈ બેચરભાઈ કોઠારીને પણ જેમ છે એમ કહી. જિંદગી પર કોઈથી દબાયા નથી. કોણ દબાય? કોણ? ગુણાતીતાનંદ સ્વામી કીધું, ઇન્દ્રિયારામ હોય દબાય, આત્મારામ હોય ન દબાય. એમને કોઈ લૌકિક સ્વાર્થ નહોતો, એમને કઈ માન મોટપ જોતા નતા, અપમાનથી ગભરાતા નહોતા, મારી નાખે તેનો ભય નહોતો એમને. એમને જે વાત છે સત્ય માટે આખી જિંદગી જીવ્યા. અને એમાં એમણે કીધું કે તમે મને સાચા બોલો માણસ માનજો, જાઓ, બાકી બધું તમારું કામ થઈ જશે. શાસ્ત્રીજી મહારાજને સાચા માન્યા, એમને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ થઈ. તો ગુણાતીત ગુરુ એ અક્ષર બ્રહ્મ છે. ગુણાતીતાનંદ સ્વામી એ નિષ્ઠા ગુરુના વચનથી થાય છે. એ વચન શ્રીજી મહારાજના વચનથી, ગુણાતીતાનંદ સ્વામીના વચનથી, ભગતજી મહારાજના વચનથી, શાસ્ત્રીજી મહારાજના વચનથી થાય. યોગી બાપા ગોંડલની અંદર વિરાજમાન હતા. અને એ વખતે ગોવિંદસિંહજી ચુડાસમા, જે પોતે એક વખતના કલેક્ટર હતા અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જ જોડાયેલા હતા, એમણે યોગીજી મહારાજના પ્રભાવનું દર્શન કરેલું, યોગી બાપાના ઐશ્વર્ય પ્રતાપનું દર્શન કરેલું. એટલે એમણે યોગી બાપાને વાત કરી કે યોગીજી મહારાજ, મને પ્રશ્ન એ છે કે તમારી વચન સિદ્ધિનું રહસ્ય શું છે? એ વખતે યોગી બાપાએ એમને કીધું કે અમારી વચન સિદ્ધિનું રહસ્ય એટલું જ છે કે અમે જિંદગીમાં ક્યારેય ખોટું બોલ્યા નથી. બીજી વાત એમને કરી કે અમે શ્રીજી મહારાજને એક ક્ષણ પણ વિસારતા નથી. એટલા માટે અમારામાં વચન સિદ્ધિનો તમને અનુભવ થાય છે. યોગી બાપા સ્પષ્ટપણે કહે છે, જિંદગીમાં ક્યારેય હું ખોટું બોલ્યો નથી. એ યોગી બાપાએ આપણને પ્રમુખ સ્વામી મહારાજની જેમ જેમ ઓળખાણ કરાવી, એમણે મહાન સ્વામી મહારાજની ઓળખાણ કરાવી, શાસ્ત્રીજી મહારાજની આપણને સ્વરૂપની ઓળખાણ કરાવી, અને એમણે સિદ્ધાંતોની સ્પષ્ટતા આપણને કરી આપી. ગુણાતીત ગુરુ જે આપણને મળ્યા છે એ તત્વતઃ કોણ છે? ગુણો તો એમની અંદર અનંત છે, પણ એ ખરેખર કોણ છે એની વાત યોગી બાપાએ આપણને કરી છે. એમના શબ્દોમાં સાંભળીએ. 1966માં યોગી બાપા પોતે 1957માં યોગી બાપા સયાજીપુરામાં બિરાજમાન હતા. અને એ વખતે યોગીજી મહારાજની પાસે હરિભક્તોએ એક ગોષ્ઠીમાં એક પ્રશ્ન આવ્યો હશે એટલે એની રજૂઆત કરી. પ્રશ્ન એવો હતો કે સત્પુરુષ માટે આપણે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એવો શબ્દ લખીએ છીએ, તો એનો મતલબ શું થાય? પ્રગટ બ્રહ્મ સ્વરૂપનો અર્થ શું થાય? ત્યારે યોગી બાપાએ જવાબ આપ્યો કે શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ છે, અને શ્રીજી મહારાજનું ધામ જે ગુણાતીતાનંદ સ્વામી એ સદાય પૃથ્વી પર છે અને છે, એ જતા જ નથી. એ અક્ષર બ્રહ્મનો વારસો આજે હયાત છે. એટલા માટે આપણે શાસ્ત્રીજી મહારાજને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કહીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી એ પૃથ્વી પર છે ને છે, અને એ ગુણાતીતાનંદ સ્વામી આપણને સત્પુરુષ રૂપે મળ્યા છે. એટલે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મ થયા. આ વાત આપણને યોગી બાપાએ સમજાવી. 1966ની સાલમાં બોચાસણમાં યોગી બાપાએ પ્રથમના 37મા વચનામૃતનું નિરૂપણ કરતી વખતે વાત કરી કે અનાદિ પુરુષોત્તમ અને અનાદિ અક્ષર બ્રહ્મ એ પૃથ્વી પર હંમેશા વિરાજમાન રહે છે. અનાદિ ગુણાતીતમાં મહારાજ રહેલા જ છે, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એનો વંશ જતો નથી. કેટલા નિશ્ચિંત આપણને કરી દીધા કે અનાદિ ગુણાતીત છે. અત્યારે જે આપણે સત્પુરુષના દર્શન કરીએ છીએ એ અનાદિથી ગુણાતીત છે, કોઈ સાધન કરીને સિદ્ધ થયેલા નથી, અને એમાં મહારાજ રહેલા જ છે. અને એ ગુણાતીત એ પૃથ્વી ઉપર કાયમ રહેવાના છે, એનો વંશ જવાનો નથી. આપણે બધા જ આ દેહ મૂકીને ધામમાં જતા રહેશું, પણ સત્પુરુષ
ગુણાતીતાનંદ સ્વામી એમનો વંશ એ પૃથ્વી પર કાયમ રહેવાનો છે, એ પોતે જ રહેવાના છે, ખાલી આકાર બદલાય છે, બાકી રહેવાનો તો પોતે જ. પ્રમુખ સ્વામી મહારાજ જયારે 1984 સાલમાં અમેરિકાના વિચરણમાં આવ્યા હતા અને એ વખતે સ્વામીશ્રી પોતે ટેનેસી સ્ટેટમાં વિચરણમાં હતા અને ડાયર્સબર્ગ ગયા હતા. તો એક હરિભક્તની મોટેલમાં પધરામણી ગયા, ચીતુભાઈ એમનું નામ હતું. સ્વામીશ્રી પોતે પધરામણીની વિધિ કરીને બેઠા હતા. એ વખતે એમના પાડોશી ગુજરાતી હતા, ગુણભાવી હતા, એ પોતે ત્યાં આવીને બેઠા. એટલે બાપાએ એમનો પરિચય પૂછ્યો. તો પેલા ભાઈએ વાત કરી કે સ્વામી મારું નામ ઇન્દ્રસિંહ છે અને મારું ગામ ગુજરાતમાં લીમડી છે, હું થોડાક મહિના પહેલા જ અમેરિકા આવ્યો છું. પછી એને વાત કરી કે સ્વામી આમ તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના નહોતા, પણ એમણે કીધું કે હું ગોંડલ અક્ષર મંદિરે દર્શને ગયો છું અને મેં અક્ષરદેરીના દર્શન કર્યા છે. અક્ષરદેરીની વાત આવીને એટલે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ બોલ્યા કે તમે જે અક્ષરદેરીના દર્શન કરીને આવ્યા છો ને એ જ અક્ષર, એ જ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે તમારી સાથે વાતો કરે છે.